ચોમાસાની સિઝનમાં વરસાદ બાદ ભુજના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી રહે છે, પરંતુ વોર્ડ નંબર 1 અને 2 માં વરસાદી પાણી તેમજ ગટરના પાણીની સમસ્યા વર્ષોથી લોકોને સતાવી રહી છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ સહિત કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વોર્ડ નંબર 1 અને 2 ના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી। કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે આ વિસ્તારની હાલત બહુ દયનીય છે। અહીં ગટર અને વરસાદી પાણી ભરાવાના કારણે લોકોનું જીવન જીવવું મુશ્કેલ છે। લોકો પોતાના ઘરમાંથી સુખેથી રહી શકે તેવી હાલત નથી, સાથે મચ્છરજન્ય રોગો ફેલાવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। આ બાબતે રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ આવતો નથી। તંત્ર દ્વારા અહીં સફાઈ કરવામાં આવતી નથી, સાથે ખરાબ રસ્તાઓની મરમ્મત પણ કરવામાં નથી આવતી, જેના પરથી લાગી રહ્યું છે કે આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું। વધુમાં તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે જો વરસાદ બાદ આવી હાલત હોય તો ચાલુ વરસાદમાં લોકોની કેવી હાલત થતી હશે તેવા સવાલો કર્યા હતા। આ વિસ્તારમાં 30 થી 40 હજારની માનવ વસ્તી છે, તેઓને પાયાની સુવિધાઓ નથી મળતી, ત્યારે વહીવટી તંત્ર અને સરકાર આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા પગલાં લેવા જોઈએ। કોંગ્રેસ પ્રમુખે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં મૂળ વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ રસ્તાઓની સમસ્યાઓ છે। આ મુદ્દે નગરસેવકો અવારનવાર રજૂઆતો કરતા હોય છે। વોર્ડ નંબર 1 અને 2 વિસ્તાર નીચાણમાં હોવાથી અહીં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે અને ગટરની સમસ્યા બારે માસ રહેતી હોય છે। વરસાદી પાણી ચેમ્બરોમાં જતા ગટરના પાણી લોકોના ઘરો સુધી પહોંચી જાય છે, ત્યારે તંત્ર દ્વારા આવી વિવિધ સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી। જિલ્લા મથક ભુજના વોર્ડ નંબર 1 માં વિવિધ વિસ્તારની મુલાકાતે આવ્યા છીએ, જેમાં ખૂબ અત્યારે અહીંયાની હાલત છે એ એટલી બધી ખરાબ છે કે લોકોનું જીવવું પણ દુષ્કર છે। મેં જાતે આવીને અહીંયા જોયું છે। વોર્ડ નંબર 1 માં અત્યારે આપણે આ મુસ્તફાનગર ઊભા છીએ, બાજુમાં ધારાનગર હોય, અમનનગર હોય કે બીજા ઘણા બધા વિસ્તારોમાં અમે અત્યારે ફર્યા છીએ। ત્યાં ખૂબ ખરાબ હાલત અને પરિસ્થિતિ છે। ભુજ નગરપાલિકામાં વર્ષોથી સત્તા ભારતીય જનતા પાર્ટીની છે। નગરપાલિકાથી કરી અને રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની વાતો એમની બધી જગ્યાએ સત્તા છે અને વારંવાર વાતો વિકાસની વાતો કરે છે, પરંતુ આજે પાટનગરની જ આવી હાલત છે તો બીજા વિસ્તારોની શું હાલત હશે? અત્યારે અહીંયા કને કોઈ રહી શકે એવી હાલત પરિસ્થિતિ નથી। ગટરો જીવ પણ સલે સર્યું તો કેવી રીતે ઘરમાં લોકો રહી શકે? આજે બીમારી ફેલાય એવો પણ ભય છે અને આવી નાની નાની શેરીઓ પણ જો આ નગરપાલિકાઓ ન કરી શકતી હોય તો એ ખરેખર એક દુઃખદ બાબત કહેવાય। અને આ સત્તાધીશો શું કરે છે? સૂતા છે તો આ વિસ્તાર પર તેને ઓરમાયું વર્તન હોય એવું લાગી રહ્યું છે। સાંસદ પણ ભુજમાં રહે છે, એમના ધારાસભ્ય આ વિસ્તારના છે એ પણ ભુજ શહેરમાં જ રહે છે, ત્યારે આવા વિસ્તારો એને નજરમાં નહીં આવતા હોય। ખરેખર આજે ભુજના આમ તો સમગ્ર ભુજ શહેરની હાલત અત્યારે ખૂબ ખરાબ છે। તો આના માટે અમે દરેક વિસ્તારની મુલાકાતો લઈને જે પ્રશ્નો જે સમસ્યાઓ છે તો આ જિલ્લા મથક છે ત્યારે વિશેષ ધ્યાન સરકારે આપી અને આવા વિસ્તારો છે અહીંયાના કોંગ્રેસના નગરસેવકો ચૂંટાતા હોય એટલે સ્વાભાવિક એ ઓરમાયું વર્તન એ લોકો રાખવાના છે અને એને લઈને ગ્રાન્ટો ફાળવણીમાં પણ ભેદભાવ કરતા હોય એવું અમને દેખાઈ રહ્યું છે। આ વિસ્તારમાં જે અત્યારે સમસ્યાઓ છે એનું તાત્કાલિક નિરાકરણ આવે। ખાસ કરીને અત્યારે ગટરો બધી ભરાયેલી છે તો ગટરો ગમે તે અત્યારે જેટિંગ મશીન મગાવો, બીજી નગરપાલિકાઓમાંથી પણ મંગાવી અને આનું તાત્કાલિક એનો સમસ્યાઓનું સમાધાન થાય એના માટે આ સરકારે નગરપાલિકાએ કામ કરવું જોઈએ। ભુજના વોર્ડ નંબર 1 અને 2 માં જે નીચાણવાળો વિસ્તાર છે, આમ તો ગટરની સમસ્યા આખા ભુજમાં બારે માસ નાની મોટી ચાલુ જ રહેતી હોય છે, પરંતુ આ નીચાણવાળો વિસ્તાર છે થોડોક વરસાદ પડતા જ અહીંયા વરસાદનું પાણી ભરાય છે, એ ઉતર્યા બાદ ગટરો છલકાવાથી ગટરનું પાણી લોકોના ઘરોમાં ભરાય છે, એવી લાંબા સમયથી સમસ્યા છે। અમારા નગરસેવકો છે એ અવારનવાર આ બાબતે રજૂઆતો કરતા હોય, અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે રજૂઆત કરતા હોઈએ, પરંતુ અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી વી.કે. હુંબલ સાહેબને થયું કે આ પરિસ્થિતિ રૂબરૂ જોઈ અને ક્યાં તકલીફ છે અને આનું શું નિવારણ લાવી શકીએ એ બાબતે જાતે જગ્યાનું નિરીક્ષણ કરવાથી ખ્યાલ આવશે। એટલે આજે અમે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અહીંયા આવ્યા હતા, આખા વિસ્તારમાં ફરીને જોયું કે ખરેખર પ્રશ્ન શું છે। મૂળ તકલીફ જે છે વરસાદનું પાણી ક્યાંક ક્યાંક ભરાય છે એનો છે, અને એના પછી રસ્તાઓ નથી બનેલા, એના લીધે એ જે કાદવ રહે છે એ લાંબા સમય સુધી હોય છે। એટલે રસ્તા બની જાય તાત્કાલિક અને ગટરની સમસ્યાનું નિરાકરણ આવે તો જ આ વિસ્તારનો આ પ્રશ્ન પતે। આના લીધે અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોના ઘરોમાં અને બહારે જે પાણી ભરાયેલા છે એના લીધે રોગચાળો ફેલાઈ રહ્યો છે, પરંતુ આ ભ્રષ્ટ ભાજપ જે છેલ્લા 40 વર્ષથી ભુજમાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું
પાર્ટીનું શાસન છે એમણે ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ નથી કર્યો. એ આ વિસ્તારને જોઈ તો આપણે ખબર પડે કે અહીંયા નથી હજી સુધી રસ્તા બનાવ્યા, નથી ગટરની પૂરતી યોગ્ય વ્યવસ્થા કરી કે નથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી. આ ભાજપના ભ્રષ્ટાચારી તંત્રના પાપે અહીંયાના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.